વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અને આપણે હવે વર્તુળમાં આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ, જય ભારત, જય હિન્દ. વર્તુળનો સ્પર્શકની વ્યાખ્યા આપણે તૈયાર કરી અને વર્તુળનો સ્પર્શક એટલે શું કોઈ પૂછે તો હવે તો તમને ખ્યાલ આવશે કે જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે, જે રેખા આ જે રેખા AB જે છે એ વર્તુળને જો એક અને માત્ર બિંદુ Pમાં છેદતી હોય તો એ રેખાને વર્તુળનો શું કહેવાય છે? સ્પર્શક કહેવાય છે. હવે આ સ્પર્શક સાથે એક પ્રવૃત્તિ જે છે આપણે જો એક કરી લઈએ કે આ જે રેખા AB છે એના આપણે જુદા જુદા સ્થાનની ધારો કે વાત કરીએ. ધારો કે હું એક સ્થાન જે છે એ આવું કંઈક વિચારું કે આ જે રેખા છે એ A' અને B' છે, Pમાંથી જ પસાર થાય છે, પણ આ શું બની ગઈ? વર્તુળની છેદિકા બને છે. એટલે હું આ ભાગની વાત કરું કે આપણે આને કહીએ કે આ Q જે છે આ Q1 લઈએ તો Q1P, તો આ છેદિકા છે. પણ હવે આપણે બીજી કન્ડિશનની વાત કરીએ. ધારો કે એનું આમ થોડોક જ આમ ખસેડું, થોડોક જ આમ ખસેડીએ તો આ જે રેખા બનશે એ A1 અને B1 થશે. તો આ જે ભાગ જે છે આપણો Q2P એ હજુ પણ કેવો થાય છે? નાનો થાય છે. હજુ આપણે ત્રીજો Pમાંથી પસાર થતી રેખા બનાવીએ અને એને હું કહું છું કે A3 અને B3. આ A3 અને B3 તો ઉભા રહેજો. આ A3 અને B3 આપણે એમ કરીને રેખા બનાવીએ તો શું થશે? જોજો તમે કે હજુ પણ આ ટુકડો જે છે એ નાનો થાય છે. એટલે જેમ જેમ આપણે વર્તુળના સ્પર્શક તરફ આ રેખા જશે તેમ તેમ આ ટુકડો જે છે રેખાખંડ જીવાનો ટુકડો એ કેવો બનતો જાય છે? નાનો થતો જાય છે. અને જ્યારે એક જગ્યા એવી આવે છે આ AB ઉપર કે જ્યારે આ બંને રેખાખંડ જે છે જીવા એકબીજા પર શું થઈ જાય છે? સંપાતી થાય. સંપાતી એટલે શું કે એકમાં ભળી જાય. અને તો એ જે જીવાઓ એકબીજા પર સંપાતી થઈને જે રેખા બનાવે છે એને પણ વર્તુળનો સ્પર્શક કહેવાય છે. એટલે તમારી ચોપડીમાં નીચે ગ્રીન ભૂરા અક્ષરે લખેલું છે એ હું સેન્ટન્સ લખું કે જેમાં બે અંત્ય બિંદુઓ એટલે આ ખાસ કરીને ખાલી જગ્યામાં પૂછાવા માટે છે. તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે, એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો, છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે વર્તુળનો સ્પર્શક. એટલે ફરીથી સમજો કે જ્યારે આ કોઈ રેખા વર્તુળને છેદે છે તો આ છેદિકા બને છે. એક બિંદુ છે P અને બીજું બિંદુ છે Q1. પછી આપણે બીજી કન્ડિશન લીધી Q2 અને P. એટલે જેમ જેમ આ રેખા નીચે તરફ આવતી જાય છે તેમાં જીવા જે છે એ ટૂંકી થતી જાય છે. અને આ P બિંદુ એ શું થશે કે એ બંને જીવાઓ એકબીજામાં સંપાતી થઈ જાય છે. અને એ જીવા જ્યારે એકબીજામાં બે અંત્ય બિંદુઓ એક જ જગ્યાએ ભેગા થઈ જાય P બિંદુએ, આ જે અંત્ય બિંદુ હતું QP, Q3P એક જ જગ્યાએ ભેગા થઈ ગયા Pમાં, સંપાતી એટલે એક જગ્યાએ ભેગું થવું. તો એવી જે છેદિકા મને મળે એને વિશિષ્ટ કિસ્સો એટલે એને શું કહેવાય છે? સ્પર્શક. તો આ એક રેખાનો સ્પર્શકની વાત છે. હું તમને એક બોલપેનને આવી રીતે આપણે લટકાવીને ચેક કરી જોઈએ શું થાય છે તે. તો અહીં તમે જોશો કે આ જે છે પેન જે છે એ વર્તુળનો શું બની જાય છે? સ્પર્શક બને છે. આ પેન જે છે એ વર્તુળનો શું છે? સ્પર્શક છે. હવે તમે વિચારો કે આ એક કન્ડિશન ફિક્સ છે, પણ હું જો પેન જે છે એને એમ સહેજ ક્રોસ કરું તો એ શું બની જશે? આવી રીતે છેદિકા બને, કારણ કે વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય. એટલે આ એક કન્ડિશનને આવી રીતે બતાવી કે જે છેદિકાની
બે અંત્યબિંદુઓ ને સમાવતી જે છેદિકા છે અંત્યબિંદુઓ પર સંપાતી થાય એ વિશિષ્ટ કિસ્સાને આપણે શું કહીશું? સ્પર્શક કહીશું. હવે આ છે ને એક ફિક્સ જગ્યા છે કે ભાઈ આ તમારી સામે દેખાય છે તે ફિક્સ છે, પણ સમતલ શબ્દ તમારા માટે નવો છે. આ સમતલ જો બદલાશે, હું આ પેન ફેરવું છું તો આ સ્પર્શકો તો ઘણા બધા બને છે. આ સ્પર્શકો તો કેવા ઘણા બધા બને છે. એટલે જો સમતલ શબ્દ ના હોય તો વર્તુળના કોઈક બિંદુમાંથી અનેક સ્પર્શકો બને, અને જો સમતલ શબ્દનો ઉલ્લેખ હોય તો વર્તુળના કોઈક બિંદુમાંથી ફક્ત એક જ સ્પર્શક પસાર થાય છે. તો અહીંયા મારે લખું કે આપેલા સમતલમાં વર્તુળના કોઈ એક બિંદુમાંથી એક જ સ્પર્શક પસાર થાય છે. એટલે આને તમે યાદ રાખી લેજો. પણ અહીંયા ઉલ્લેખ કોનો જરૂરી છે? સમતલનો. પણ સમતલ શબ્દ ન હોય. સમતલ એટલે શું કે આ એક જગ્યા છે એને સમતલ કહીએ. હવે મારે અહીંયાથી ધારો કે આ વર્તુળ બનાવ્યું, આ સ્પર્શક બની ગયો. હવે બીજો કોઈ સ્પર્શક અહીં શક્ય નથી. હું આવી રીતના ના બતાવી શકું કે આ બીજો કોઈ સ્પર્શક છે અંદરથી. આ બીજો કોઈ સ્પર્શક શક્ય નથી. કારણ કે શું છે કે આ એક સમતલમાં આ એક ફિક્સ થઈ ગયું. હવે તમારે એનું સમતલ બદલો એટલે કે ધારો કે આ એક ફિક્સ થઈ ગયું. હવે જેવું આ પેનની પોઝિશન બદલું તો સમતલ એનું બીજું બદલાઈ ગયું, અલગ થઈ જશે. એટલે જુદા જુદા સમતલ માટે બરાબર છે, પણ એક સમતલમાં જો કોઈ બિંદુ હોય તો એક જ સ્પર્શક પસાર થશે. પણ જો સમતલ શબ્દ ન હોય તો આપણે કહી શકીએ કે અનેક સ્પર્શકો પસાર થયેલા. અહીંયા આપણે લખીશું કે વર્તુળને કોઈ એક બિંદુમાંથી વર્તુળના કોઈ એક બિંદુમાંથી વર્તુળને અનંત સ્પર્શક દોરી શકાય છે. એટલે આ બંને વસ્તુ અલગ છે, એ ખાસ તમે ધ્યાનથી જોજો. બરાબર. સમતલ શબ્દ હોય તો એક જ સ્પર્શક, અને એવું કોઈ ઉલ્લેખ ન હોય તો કે વર્તુળના કોઈ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય છે? અનંત. આ તમારા સાના પ્રશ્નો થઈ ગયા? ખાલી જગ્યાના. અને સમતલ શબ્દ હોય તો વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય છે? એક જ. ચાલો હવે આપણે બીજી એક કન્ડિશન લઈએ. ધારો કે અમારી પાસે વર્તુળ છે અને આ વર્તુળનો એક સ્પર્શક આપણે લઈએ છીએ કે ભાઈ AB. પી બિંદુમાંથી પસાર થતા એક સ્પર્શક છે AB. હવે આ રેખા AB જે છે તેને સમાંતર હું જુદી જુદી રેખાઓ બનાવું. આને સમાંતર હું જુદી જુદી રેખાઓ બનાવતો જાઉં તો તમે જોશો કે છેવટે અંતમાં મને બે સ્પર્શકો મળ્યા. એટલે કે આ જે સ્પર્શક મળે આપણે ધારો કે આને PQ કહીએ, PQ તો ના કહીએ, આપણે XY કહીએ, અને આ બિંદુને આપણે કહીએ Q. તો વર્તુળને સમાંતર હોય એવા કેટલા સ્પર્શકો? એક વર્તુળને કેટલા સ્પર્શકો સમાંતર હોય? બે. આ એક અને આ બીજું. પછી તમે એને ગમે તે રીતે દોરો તો પણ બે જ સ્પર્શક આપણે એકબીજાને કેવા થઈ શકે? સમાંતર. ધારો કે હું આવી રીતના સ્પર્શક દોરું અને આવી રીતના એક સ્પર્શક દોરું તો આ સ્પર્શક જે છે એ સમાંતર છે. એટલે વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શકો સમાંતર હોય છે? બે. બેથી વધારે સ્પર્શકો સમાંતર હોતા નથી. એટલે લખી લઈએ, વર્તુળને વધુમાં વધુ બે સ્પર્શકો સમાંતર હોય છે. તો આ એક થઈ ગયું તમારું સ્પર્શક અને તેના સમાંતર વિશેની વાત. તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને એ આવે છે આપણો પ્રમેય 10.1. પોઝ. તો
સૌથી વધારે પૂછાતો પ્રમેય પણ 2020-21માં એને કાઢી નાખ્યો છે અને આપણે એવું કહીએ કે વિદ્યાર્થીની પાંખ કાપી કાઢી હોય પાસ થવા માટેની એ પ્રમેય છે, એ જ ઉડાડી મૂક્યા. તો કંઈ વાંધો નહીં, પ્રમેય તો આપણે સમજીશું જ. પ્રમેય 10.1 વર્તુળના કોઈક બિંદુએ દોરેલા સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ફરીથી વાંચો અને ખ્યાલ આવશે શું કહેવા માગે છે. વર્તુળના કોઈક બિંદુએ, અવાજ નહીં, વર્તુળના કોઈક બિંદુએ એટલે આ એક બિંદુ P, દોરેલો સ્પર્શક આપણો કયો છે XY, સ્પર્શ બિંદુ એટલે P, Pમાંથી પસાર થતી ત્રિજ્યા ને શું હોય છે, લંબ હોય છે. આ અને લંબ હોય છે એ મારે લાવવાનું છે. આપણે પક્ષની વાત કરીએ, તારું વર્તુળનું નામ શું છે O, તો O કેન્દ્રિત વર્તુળ નો સ્પર્શક XY, એમણે જે કીધું છે જુઓ, સ્પર્શક છે XY, કોઈક બિંદુએ સ્પર્શ બિંદુમાંથી પસાર થાય સ્પર્શક XY એ વર્તુળને P બિંદુમાં છેદે છે. શું સાબિત કરવાનું છે? સાધ્ય. જુઓ તો ત્રિજ્યાને લંબ હોય કોણ? કોણ? પ્રશ્ન પૂછો. ત્રિજ્યાને લંબ હોય કોણ? કે વર્તુળને દોરેલો સ્પર્શક. સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય. સ્પર્શક કોણ છે? સ્પર્શક કોણ છે? આ આપણો સ્પર્શક છે XY. ત્રિજ્યા કોણ છે? OP. OP ત્રિજ્યા છે એટલે અહીં લખીશું OP એ લંબ છે XY. ઘણાને આવો સિમ્બોલ ખબર નથી પડતી. આ લંબ એટલે કે 90નો ખૂણો બનાવે એને આને કહેવાય પરપેન્ડિક્યુલર. લંબ ગુજરાતીમાં OP લંબ XY. OP એ આ જે XY છે એને શું છે? લંબ છે. આ મારે સાબિત કરવું છે. ચલો હવે સાબિત કરવા માટે આ જે રેખા છે એની પર મારે એક બિંદુ લેવાનું છે. રેખા XY પર મારે એક બિંદુ લેવાનું છે, પણ એક શરતે બિંદુ લેવાનું. ધારો કે કોઈ મમ્મી એક્સપાયર થઈ ગઈ ને પપ્પા બીજા લગ્ન કરે તો એક શરતે મારા પપોડિયાને તારે હાચવવાનું, તો તારી જોડે લગ્ન કરું. આગલો છોકરો હાચવવો પડે ને એમ. એટલે અહીંયા એક શરત એમ કે તો આ રેખા XY પર બિંદુ Q લઉં પણ એક જ શરતે. Q લેવાનું એક જ શરતે કે તારે P ની જગ્યાએ બેસવાનું નહીં. બરાબર? એટલે કે આ પેલો મોટો છોકરો આગળનો આ બીજો આવ્યો તો પણ તારે આ બંને સરખા તો નથી જ હમણાં. આ બંને અલગ અલગ છે. એટલે આ Q લેવાનું એક જ શરત કે જ્યાં P અને Q સરખા નથી. તો આપણે સાબિતીની શરૂઆત પહેલી જ આપણે બિંદુ Q લેવાથી કરીશું. ચાલો સાબિતી. તો રેખા XY પર બિંદુ Q એવું રચો કે બિંદુ Q એવું રચો કે P બરાબર Q હોય. આનો મતલબ શું થયો? P અને Q સરખા નથી. P બરાબર Q હોય. હવે જ્યારે Q મને મળી ગયું છે તો હું અહીંયા આને આપણે જોડીએ તો આ કંઈક મને OQ મળે છે. શું મળે છે? અહીંયા OQ. ચાલો હવે આમાં પાછી બીજી કેટલીક શક્યતાઓનો આપણે વિચાર કરીએ. કેટલીક શક્યતાઓનો વિચાર કરીએ કે આ Q બિંદુ મેં લીધું છે એ રેખા પર તો છે જ, પણ એવું બની શકે ને કે આ સ્પર્શક આમ પણ હોઈ શકે, આ સ્પર્શક આવો રીતના પણ હોઈ શકે. ધારો કે આપણે વિચારીએ સ્પર્શક કદાચ આવો પણ હોઈ શકે એમ, આવો પણ હોઈ શકે એમ. એટલે એક કન્ડિશન આવી વિચારો કે જો આવી રીતે વિચારવે આપણે કંઈક
તો કે ક્યુ જે છે આ ક્યુ એ કંઈ જતું રહે વર્તુળની અંદર જતું રહે. આપણે રેખા આમ કંઈ ફેરવીએ આમ ફેરવીએ આ રેખા આવી રીતના ફેરવીએ આપણે તો ક્યુ જે છે એ વર્તુળની અંદર પણ જતું રહે. એટલે આપણે એક શરત લેવાની છે કે ક્યુ વર્તુળની અંદર શક્ય નથી. કેમ શક્ય નથી એનું આપણે કારણ બી લખીશું. તો લખીશું અહીં બિંદુ ક્યુ એ વર્તુળની બહારના ભાગમાં છે. જો મેં લખ્યું છે કે બિંદુ ક્યુ એ વર્તુળની કઈ છે બહારના ભાગમાં છે. બિંદુ ક્યુ વર્તુળની અંદરના ભાગમાં હોઈ શકે નહીં. કારણ કે કેમ અંદરના ભાગમાં ના હોઈ શકે? કારણ કે જો બિંદુ ક્યુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા XY છેદિકા બને, સ્પર્શક નહીં. બરાબર છે? એટલે રેખા XY શું બની જાય? છેદિકા. અને તમે ચોખ્ખું લખ્યું છે કે રેખા તો શું છે? સ્પર્શક છે. એટલે ક્યુ અંદર હોઈ શકે નહીં. એટલે આપણે આ શક્યતાને આપણે કાઢી નાખીએ કે ભાઈ ક્યુ વર્તુળની અંદર શક્ય નથી. અને આપણે લખેલું જ છે કે ક્યુ વર્તુળની કંઈ છે? બહારના ભાગ. એટલે આ એક તમારે ખાલી સમજાવવાનું કે ક્યુ કેમ અંદર શક્ય નથી એ આપણે સમજાવી દીધું. હવે આપણે નક્કી કર્યું કે ક્યુ તો બહાર છે એટલે આ જે OQ જે માપ છે એ OPથી કેવું થશે? વધારે. કેમ? ધારો કે હું એવું કહું આવું કહું કે આ જે ત્રિજ્યા જે છે આ ત્રિજ્યા એ 3 સેન્ટીમીટર છે. બરાબર? આ OP અને અહીંયા આ જે બિંદુ જે છે એ બહાર જતું રહ્યું. આ બહાર જતું રહ્યું અને બહાર જતું એટલે વર્તુળની કોઈ બહારનો બિંદુ એટલે અહીંયા બી આટલી ત્રિજ્યા તો થવાની જ ને 3 સેન્ટીમીટર. તો જે ક્યુ જે છે એ 3 સેન્ટીમીટરથી કેવું વધશે? એટલે OQનું જે માપ છે એ OPથી કેવું છે? વધારે છે. તો લખીશું અહીં OQનું માપ ત્રિજ્યા OPથી વધારે છે માટે OQ is greater than OP. OQ is greater than OP બને. ચલો હવે આપણે થોડાક સમય માટે 9મા ધોરણમાં જઈએ. આપણે 9મા ધોરણમાં તો હું એવું કહું કે આ એક રેખા છે મારી પાસે. દેખાતું હશે અહીંયાથી? ખબર નહીં હવે. ચાલો અહીંયા આપણે કંઈ નહીં અહીંયા લઈ લઈએ. ધારો કે આ એક રેખા છે મારી પાસે. એ બી એક રેખા છે. હવે એક બિંદુ છે મારી પાસે અહીંયા P. એક બિંદુ છે મારી પાસે P. રેખાની બહારનું બિંદુ છે ને, રેખા પર નથી, રેખાની બહારનું, ઉપર હોય કે નીચે હોય. હવે આ Pમાંથી આ રેખા ઉપર હું જુદા જુદા માપ લઉં. એક માપ લઉં એને આપણે કહીશું આ ધારો કે B1 હોય. બીજું આ માપ લઈએ એ B2 લઈએ. આ ત્રીજું માપ લઈએ B3 લઈએ. ચોથું માપ લઈએ B4 લઈએ. પાંચમું માપ લઈએ B5 લઈએ. છઠ્ઠું માપ લઈએ B6 લઈએ. તો સૌથી નાનામાં નાનું માપ કયું લાગે છે? સૌથી નાનામાં નાનું માપ કયું હશે? આયરુઆ. આ નાનામાં નાનું માપ જે છે ને એ કેવું હોય છે? 90 ખૂણા હોય છે. એટલે 9મા ધોરણમાં હતું કે વર્તુળના બહારના રેખાના બહારના બિંદુમાંથી બધા જ માપોમાં સૌથી ટૂંકામાં ટૂંકું અંતર એ તેનું શું છે? લંબ અંતર છે. સૌથી ટૂંકામાં ટૂંકું અંતર કયું હોય? લંબ અંતર.
અને લંબ અંતર હોય એટલે આ ખૂણો કેવો બની જાય 90નો બને. બાકી આ બધા માપ એનાથી કેવા થશે? વધારે થશે. એટલે આ સૌથી ટૂંકામાં ટૂંકું માપ એટલે લંબ અંતર. ક્યાંથી? રેખાની બહારના બિંદુમાંથી. ચાલો તો હવે અહીં આપણે વિચારીએ કે તમે જોજો બરાબર OQ આપણે કીધું કે વધારે માપ છે, તો આ રેખા XY પર હું બોલું છું, આ રેખા XY પર શરત હતી કે P સિવાય હું P સિવાય કોઈ પણ બિંદુ અહીં લઉં, આની પર આ જગ્યા હું કોઈ પણ બિંદુ લઉં તો પણ સૌથી ટૂંકામાં ટૂંકું અંતર કયું થશે? OP. સૌથી ટૂંકામાં ટૂંકું અંતર કયું થશે? જો હું ફરીથી બોલું છું, રેખા XY પર P સિવાય કોઈ પણ બિંદુ લઉં, P સિવાય હું કોઈ પણ જગ્યાએ બિંદુ લઉં, એટલે Q સમજો કે અહીંયા પણ હોઈ શકે, આ જગ્યા બી હોઈ શકે, આ જગ્યા બી અહીંયા નથી શક્ય, કેમ? આપણે શરત છે આ જગ્યાએ કોઈ પણ જગ્યા હોઈ શકે અહીંયા Q, તો પણ સૌથી જ આપણે બધા માપ લઈએ ટૂંકામાં ટૂંકું માપ કયું થશે? OP. અને જો ટૂંકામાં ટૂંકું માપ હોય તો એ તો કેવું હોય? લંબ. અને લંબ હોય એટલે આપણે કહી શકીએ કે OP લંબ છે XY. આ છે પ્રમેય. હવે લખવાનું છે આપણે, તો લખીશું આમ રેખા XY પર P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે, P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે અસમતા OP OQ પરપેન્ડિક્યુલર ગ્રેટર ધેન OP સાચી પડે છે. વળી વર્તુળના કેન્દ્રથી રેખાનું ટૂંકામાં ટૂંકું અંતર, વર્તુળના કેન્દ્રથી રેખા પરનું ટૂંકામાં ટૂંકું અંતર OP છે. માટે OP ઇઝ પરપેન્ડિક્યુલર XY. આ તમારો પ્રમેય અહીંયા સાબિત થાય છે. એટલે ખૂબ જ સરસ આ પ્રમેય. એમ તો તમારે કરવાનું નથી પણ આને તૈયાર કરો. હવે આ પ્રમેય પરથી એક વસ્તુ પાકી કે કઈ કે જ્યારે સ્પર્શક આવશે તો સ્પર્શક જ્યારે બી વર્તુળને સ્પર્શક કરશે તો એ સ્વાભાવિક છે કે ત્રિજ્યા તો એને જોડાયેલી જ હશે. તો એ ત્રિજ્યા જે છે એ ઓલવેઝ એને કેવી થશે? લંબ થશે. કેવી થશે? લંબ. એટલે કે OP જે ત્રિજ્યા છે એ હંમેશા સ્પર્શકને લંબ રહેશે. એટલે આ પણ એક યાદ રાખજો, અને યાદ રાખશો તો જ તમને ખાલી જગ્યાના પ્રશ્નો બધા આવશે. તો અહીંથી તમારી જે નોંધ છે એ પણ એક ખાસ લઈ લે અંદરથી કે કઈ નોંધ છે કે વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી. જોજો આ નોંધ લખી લઉં છું અહીંયા. એક નોંધ લઈએ જે ખાસ તમને અંદર આપેલી છે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ કહે છે. તને સમજે કે અભિલંબમાં કોની વાત થાય છે? અભિલંબમાં કોની વાત થાય છે? જોજો બરાબર અહીંયા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખા. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, જોજો અહીંયા આ છે આપણો વર્તુળ,
આ એનો સ્પર્શક, સ્પર્શ બિંદુ છે પી, રેખા છે XY અને આ જે છે ત્રિજ્યા. તો જોજો શું કહે છે, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, આમાંથી પીમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી. હવે ત્રિજ્યાને સમાવતી રેખા હું બનાવું આવી રીતે, આ ત્રિજ્યાને સમાવતી રેખા બનાવું તો એ ત્રિજ્યાને સમાવતી રેખાને સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ કહે છે. આ જે રેખા છે એનું નામ પર્ટિક્યુલર યાદ રાખજો, અભિલંબ. એટલે આ તમારે પ્રશ્ન જે છે ખાલી જગ્યામાં ને એમાં ખાસ આવશે, અભિલંબ સ્પર્શક સાથે 90 ખૂણે હોય, અભિલંબ સ્પર્શક સાથે 90 ખૂણે હોય. અને કઈ રીતે કે વર્તુળના સ્પર્શકમાંથી ત્રિજ્યાને સમાવતી રેખા ને વર્તુળનો અભિલંબ કહે છે. અને તમારા પ્રમેય મુજબ કે વર્તુળના કોઈ પણ બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. વર્તુળના, આ બીજી નોંધ તમારા અંદર ચોપડીમાં આપેલી છે કે વર્તુળના કોઈ બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય છે. બરાબર, એટલે આ એક ખાસ યાદ રાખજો. અને હવે આપણે જ લઈ લઈએ પ્રશ્ન 10.1 તો આપણે સ્વાધ્યાય 10.1 પ્રશ્નોની ચર્ચા કરીએ. વર્તુળને કેટલા સ્પર્શક હોય? કોઈ બિંદુ આપ્યું છે પેલા વર્તુળ પર કોઈ બિંદુ આપ્યું છે? નથી આપ્યું. તો હું આ ધારું કે વર્તુળ પાડું અને આ જુદા જુદા બધા બહુ જ બિંદુઓ છે. વર્તુળને તો અનંત બિંદુ હોય, જેટલા બિંદુ હોય એટલા સ્પર્શક પડ્યા શકે. એટલે એવું કંઈ બિંદુ નક્કી નથી. એના મતલબ કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? અનંત. કેટલા આવશે? અનંત. અનંત એટલે ઘણા બધા, ગણી શકાય એવા નથી. અને બીજો શબ્દ છે એક જ એટલે એક જ એમ. એના માટે કે અનન્ય એટલે એક, અનન્ય એટલે એક અને અનંત એટલે ઘણા બધા. એટલે અને અનન્ય ના લખતા તમે. ચાલો, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છે એક. સ્પર્શક હંમેશા વર્તુળને એક બિંદુમાં છેડે. વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેડતી રેખાને દીપિકાની બેન છેદિકા કહે છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. કેટલા હશે? 2. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. શું કહે છે? સ્પર્શ બિંદુ. અને તમારા સ્વાધ્યાયમાં આ એક છેલ્લો પ્રશ્ન છે. તો પહેલાં તો છે ને પ્રશ્ન વાંચવાનો કે એક 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. પી બિંદુ આગળ દોરેલો એક સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેડે છે. આ જે અક્ષર છે તમને દેખાય છે એના થેન્ક્સ કહેવું પડશે મારે મહેશ હીરાનંદાનીને, કે જેને મને આ જે છે રકમ અહીંયા ઉતારી આપી. થેન્ક યુ મહેશભાઈ. તો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક. તો પહેલાં તો હું એક વર્તુળ બનાવી દઉં. આ આપણું વર્તુળ થઈ ગયું. ચાલો, હવે એની જે ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. કોઈ બિંદુ પી આગળ દોરેલો સ્પર્શક, એટલે આ આપણું બિંદુ છે અહીંયા પી, અને અહીંથી એક સ્પર્શક દોરેલો છે. બરાબર, એક સ્પર્શક PQ. ચાલો, આ PQ સ્પર્શક છે. તો કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા, આ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે. આ ક્યુ બિંદુએ અહીંયા છેદે છે. ચાલો, આ રેખા. હવે OQ જે છે, OQ એ કેટલા છે? 12 સેન્ટીમીટર હોય. તો આ PQની લંબાઈ કેટલી? જોયું મેં અહીંયા? તમે અહીંયા આજ ઘણા ભૂલ કરે છે અને પછી કે જવાબ ખોટો આવી જાય છે. જોજો અહીંયા ફરીથી આપણે વાંચીએ. જુઓ તો કે વર્તુળનું પી આગળ દોરેલો સ્પર્શક કયો છે? PQ. એટલે ક્યુ મારા અહીંયા કોઈ બી જગ્યાએ આ બાજુ મૂકો કે આ બાજુ મૂકો, કોઈ પણ જગ્યાએ મૂકો. હવે શું કહે છે? ઓમાંથી પસાર થતી રેખા ક્યુ બિંદુ, અને આ ક્યુ બિંદુ આને છેદે છે. એટલે આ બિંદુ જે છે એ ક્યુ છે. એટલે રેખા સ્પર્શક PQ બની ગયું. અને આ જે OQ માપ છે, OQ એ કેટલું આપેલું છે આપણને? 12 સેન્ટીમીટર. હવે શું કહે છે?
કે PQ ની લંબાઈ શોધો. આ જે PQ છે એ કેટલું, અને એક વસ્તુ તમને છાનામાના કહી દઉં, કોઈને કહેતા નહીં, હા કોઈને કહેતા નહીં. જો કે જ્યારે એક જ સ્પર્શકની વાત થાય ને, એક જ સ્પર્શકની જ્યારે વાત થાય ને, તો ગાંધીજીનો રેટિયો પાડી દેવાનો. ગાંધીજીનો રેટિયો, સ્પિનિંગ વ્હીલ કે ઇંગ્લિશમાં ચરખો કહીએ, આ ગાંધીજીનો રેટિયો પાડી દેવાનો. આમ ચરખો ચાલે. આ ગાંધીજીનો રેટિયો એટલે એક સ્પર્શકની આકૃતિ. એટલે આ એક સ્પર્શકની આકૃતિ આપણી અહીં બની. હવે આપણે હમણાં જ પ્રમેય જોઈ ગયા કે ભાઈ OP તો કેવો છે, લંબ છે, અને આ ત્રિજ્યા જે છે OP એ કેટલા સેન્ટીમીટર છે, 5. હવે અહીંયા 5 બાર 13 ના કરી દેતા, કે આ કર્ણ નથી 12 અહીંયા હોય તો 13 થતો. એટલે હવે આપણે આને પાયથો મૂકીને જવાબ લાવવાનો. હું પાયથાગોરસનો ઉપયોગ કરું તો કે ભાઈ OQ² બરાબર શું થશે, OP² વત્તા PQ². OQ એટલે 12 નો સ્ક્વેર, OP એટલે 5 નો સ્ક્વેર, અને PQ². ચાલો 12 નો વર્ગ 144 અને 25 વત્તા PQ². તો 144માંથી 25 જાય તો કેટલા, તો કે ભાઈ 119 એ તમને મળશે PQ². તો હવે આનું વર્ગમૂળ કાઢવા જઈએ તો વર્ગમૂળ તો નીકળશે નહીં, એટલે તમારો જવાબ જે છે એ કેટલો આવશે, √119 સેન્ટીમીટર. આ તમારો જવાબ. એટલે હવે ધ્યાન રાખજો, જ્યારે કોઈ એક જ સ્પર્શકની વાત કરે તો ગાંધીજીનો ચરખો બનાવી દેવો, અથવા તો ગીત ગાઈ ગાવાનું, ચપ ચપ ચરખો ચલે, ચપ ચપ ચરખો ચલે. આવજો.